હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું રીંગણનો ઓરો એટલે કે રીંગણના ભરથાની રેસીપી પણ શેકા વગર કે બાફા વગર રીંગણનો ઓરો આજે હું બનાવું છું। તો તમે એન્ડ સુધી આ વિડીયો સાથે જોડાયેલા રહેજો અને તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો એમાં મિત્રો જો અત્યારે શિયાળો છે અને આપણે માર્કેટમાં ઓરાના રીંગણની સિઝન ફૂલ ચાલેલી છે અને આપણને અત્યારે જ ઓળો સરસ ભાવે છે, બધા ઇન્ગ્રેડિયન્ટ ફૂલ હોય છે। તો એના માટે મેં અત્યારે 250 ગ્રામમાં જો ઓરાનું રીંગણ લીધું છે, જે વજનમાં 250 ગ્રામ છે। પ્લસ આપણે લીલા કાંદા પણ અત્યારે હોય જ છે, તો લીલા કાંદા મેં લીધા છે 4 થી 5 કળી અને 4 થી 5 કળી આપણે લીલું લસણ લેશું। મિત્રો ઓળામાં લીલું લસણ બહુ સરસ લાગે છે। અને બીજું કે આપણે આ આદુ, લસણ અને મરચાની મેં પેસ્ટ કરેલી છે, મિક્સ લાલ મરચું નાખીને એ, અને એક ટમેટું મીડિયમ સાઈઝનું કટિંગ કરેલું છે, અને પાવભાજીનો મસાલો અને ગરમ મસાલો બે હાફ ટીસ્પૂન લીધા છે, અને લીલી ધાણા ભાજી છે મિત્રો। અને મસાલામાં મિત્રો આપણે હિંગ, લાલ મરચું, ધાણા જીરું અને જીરું આખું એટલું લેશું, અને મીઠું અને તેલ, આટલા ઇન્ગ્રેડિયન્ટ આપણે લેશું। તો બનાવવાનું ચાલુ કરીએ। મિત્રો આપણે જો ઓરો બનાવીએ છીએ ને તો શેકવાની આપણને કંટાળો આવે છે, અને ઓળો ખાવાની ઈચ્છા હોય તો પણ આપણે બનાવતા નથી, કારણ કે આપણે ઊભા શેકવું પડે અને ઘણાને શેકેલા સ્મેલ પણ નથી ગમતી। એટલે હું તમને આજે શેકા વગર કે બાફા વગર આપણે ઇન્સ્ટન્ટ ઓરો કેમ બનાવવાનો એની રેસીપી તમારી સાથે શેર કરું છું। તો પહેલા તો આપણે આ રીંગણ જો ઘણી વખત શું થાય છે કે અંદર ખરાબ હોય છે, એટલે કે સડેલા હોય છે, તો એને ચેક કરવા માટે શું કરવાનું, આપણે આ રીતે કટ લગાવી દેવાનું। મોટી સાઈઝનું રીંગણ હોય કે નાનું હોય, આ રીતે તમારે એક પ્લસની નિશાની ટૂંકમાં આ રીતે આપી દેવાની છે, અને પછી તમારે આ રીતે ચેક કરી લેવાનું કે અંદર જો સડેલું છે કે નહીં। આપણે આખું રીંગણ શેકીએ છીએ ને તો એમાં આ રીતે આપણે શેકી નથી શકતા, તો આ તમને એક પ્લસ પોઈન્ટ બેનિફિટ જ છે કે આ રીતે તમે ઓરો બનાવશો ને તો તમારે રીંગણમાં ખ્યાલ પણ આવી જશે કે કેવું છે એ, અને પછી તમારે આ જે રીંગણની છાલ હોય છે ને એ આ રીતે આપણે રિમૂવ કરી દેશું। અને પછી હવે આને આપણે બાફવાનું નથી મિત્રો, અને આ રીતે તમારે ગેસ ઓન કરી અને એમાં અત્યારે હું 1 ગ્લાસ જેવું પાણી મૂકી દઉં છું। આ રીતે 1 ગ્લાસ પાણી મૂકીને અને પછી તમારે કોઈ પણ હોલવાળું વાસણ, છાણી કે જારો કે કાંઈ પણ આવી પ્લેટ હોય ને તો મૂકી દેવાનું છે, અને તમારી પાસે આપણે જે સ્ટીમર હોય છે ને એમાં પણ તમે કરી શકો છો। અને પછી આ રીતે આપણે રીંગણ તમારે 1, 2, 3 જે હોય, જે પ્રમાણે ક્વોન્ટિટી હોય એ પ્રમાણે સેટ કરી દેવાના છે, અને પછી ઉપરથી તમારે આ રીતે લીડ કે ઢાંકણ જે પણ હોય એ બંધ કરી દેવાનું છે, અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને સ્ટીમ કરી લેશું, એટલે કે બાફી લેશું આ રીતે। જો 5 મિનિટ થઈ છે આપણે મૂક્યું એને, અને આપણે જરા ટર્ન પણ કરી લઈએ એટલે એકદમ સરસ જલ્દી તૈયાર થઈ જાય। આ રીતે તમારે ફેરવી લેવાનું છે, અને પાછું તમારે આ રીતે લીડ બંધ કરીને થવા દેવાનું છે। તો 10 મિનિટ જેવું થયું છે, અને આપણે ચેક પણ કરી લઈએ રીંગણ। જો આ રીતે આપણે હવે ચેક કરવું હોય તો આવી રીતે ચપ્પેથી આપણે ચેક કરીને જો ઇઝીલી આપણું ચપ્પુ અંદર જઈ શકે છે, એટલે આપણું રીંગણ બરાબર બફાઈ ગયું છે, એટલે કે વરાળે સ્ટીમ થઈ ગયું છે। તો હવે આપણે ગેસ બંધ કરી દેશું, અને એને આપણે હવે એક વાસણમાં લઈ લેશું। હવે આને આપણે આ રીતે કટિંગ કરી લેશું, અને પછી એને આપણે આ જે ભાગ રહી ગયો હોય ને એને પણ આપણે આ રીતે કાઢી લેશું। અને હવે આ રીંગણને આપણે આ રીતે મેસરથી મેશ કરી દેશું એકદમ સરસ। આ રીતે મેશ કરીને તમે સરસ એકદમ મિક્સ કરી શકો છો। તમારે છાલ કાઢવી હોય ને તો પણ તમે ઉપરથી લઈ શકો છો, પણ છાલ સાથેનો ઓરો બહુ સરસ લાગે છે। આપણે જો મેશ કરી લીધું છે, અને હવે આપણે આ બાજુ
ગેસ ઓન કરીને એક પેનમાં આપણે 4 થી 5 ટેબલ સ્પૂન જેવું તેલ મૂકશું, કેમ કે ઓરામાં તેલ થોડુંક ચડિયાતું જોઈએ છે. આ બાજુ જો આપણે તેલ ગરમ મૂક્યું એ થઈ ગયું છે ગરમ, તો આમાં આપણે 1 ટીસ્પૂન જેવું આખું જીરું નાખી દેશું, 1/4 ટીસ્પૂન જેવી હિંગ નાખી દેશું અને આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે મિત્રો. હંમેશા ઓરો સ્લો ફ્લેમ ઉપર જ સરસ થાય છે. અને હવે આપણે 1 ટેબલ સ્પૂન જેવી આ લસણ, આદુ અને મરચાંની પેસ્ટ કરી છે એ નાખી દઈશું અને એને આપણે સહેજ તેલમાં સાંતળી લેશું. અને હવે આપણે આ એક મીડિયમ સાઇઝનું ઝીણું ટમેટું સમાર્યું છે એ નાખી દઈશું, કેમ કે આ આપણે નાખશું ને તો આપણે લસણની ચટણી જે નાખી છે ને એ દાજ છે નહીં, તરત જ તમારે ટમેટું નાખી દેવાનું છે. આ રીતે 1 મિનિટ આપણે આને શાંત કરશું. હવે 1 મિનિટ જેવું થઈ ગયું છે. સ્લો ફ્લેમ ઉપર જ મિત્રો મેં તમને કીધું એમ આ પ્રોસીજર કરવાની છે. અને હવે મેં 4 કળી લીલું લસણ સમાર્યું છે એ પણ નાખી દેશું અને 3 થી 4 કળી મોટી આપણે લીલા કાંદા લીધા છે એ પણ નાખી દેશું. અને હવે આ બધું આપણે 1 મિનિટ ચલાવી લેશું. હવે 1 મિનિટ થઈ છે મિત્રો અને જો આપણો સરસ મસાલો પણ બધો મિક્સ થઈ ગયો છે. હવે એમાં આપણે 1/2 ટીસ્પૂન જેવી હળદર પણ નાખી દેશું, 1 ટીસ્પૂન જેવું લાલ મરચું, 2 ટીસ્પૂન જેવું ધાણા જીરું અને ટેસ્ટ એકોર્ડિંગ 1 ટીસ્પૂન જેવું મીઠું. અને હવે આ મસાલો આપણે બધો આમાં મિક્સ કરી લેશું. જો મિત્રો આપણે તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણે આ બધા મસાલો એકદમ સરસ કૂક થઈ ગયો છે, તમે જોઈ શકો છો. જો આને ઉપર તમારે પ્લેટ નહીં ઢાંકવાની, એનું રીઝન એ છે કે તમે ઢાંકશો ને તો આપણા કાંદા અને લીલા લસણનો એકદમ કલર ચેન્જ થઈ જશે, જે આપણે લુક જોઈને એ નહીં આવે. આ રીતે જ તમે લીલું લસણ અને લીલા કાંદા છે ને એટલે ઇઝીલી તમારે કૂક થઈ જશે. અને હવે આપણે તેલ છૂટું પડ્યા પછી મિત્રો હવે આપણે આ જે મેશ કરેલો ઓરો છે ને રીંગણનો એ નાખી દેશું. આમાં મિત્રો કોઈ ટાઈમ જ નથી લાગતો. આપણને લોકોને શિયાળામાં ઓરો ખાવાનું મન થાય છે, પણ આપણે શેકવાનું ને છાલ ઉતારવાની ઝંઝટ લાગે છે એટલે આપણે બનાવતા નથી હોતા. પણ જો તમે આ પ્રોસીજરથી એકદમ ઇઝીલી તમે તૈયાર કરી શકશો અને ટેસ્ટમાં કોઈ ડિફરન્સ નહીં આવે. ઉલટાનો મિત્રો એટલો ટેસ્ટી થાય છે, એનું કારણ એ છે કે આપણે સ્ટીમ કર્યું છે, આપણે પાણીમાં બાફો નથી. અને હવે આ રીતે આપણે રીંગણનું જે મેશ કરેલો પલ્પ પણ મિક્સ કરી દીધો છે. હવે લાસ્ટમાં આપણે 1 મિનિટ થવા દેશું અને એ પહેલાં આપણે 1 ટીસ્પૂન જેવો ગરમ મસાલો પણ નાખી દેશું અને 1/2 ટીસ્પૂન જેવો આપણે પાવભાજીનો મસાલો પણ નાખી દેશું. મિત્રો આ મસાલા બે તમે નાખશો ને એટલે આપણા ઓરાની સ્મેલ અને ટેસ્ટ યુનિક થઈ જશે. તમે એક વખત ચોક્કસ આ રીતે ટ્રાય કરજો. તો જો આ રીતે આપણે તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણો ઓરો પણ એકદમ સરસ કૂક થઈ ગયો છે. હવે લાસ્ટમાં આપણે ધાણા ભાજી એકદમ સરસ આવે છે અત્યારે એ એડ કરી દેશું અને હવે આ બધું આપણે મિક્સ કરી લેશું. આ રીતે મિક્સ કર્યા પછી હવે જો આપણે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે ઓરો, તો હું ગેસ બંધ કરી દઉં છું અને આપણે એક બોલમાં સર્વ પણ કરી લેશું. તો મિત્રો આ રીતે તમે ચોક્કસ એક વખત રીંગણાને શેકા વગર કે બાફા વગર કોઈ પણ જાતની ઝંઝટ વગર ઇઝીલી તમે
10 મિનિટમાં ઓરો તૈયાર કરી શકો છો અને ક્યારેય તમને કંટાળો નહીં આવે મિત્રો. તો તમે ચોક્કસ એક વખત આ રીતે ટ્રાય કરજો. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.